કારો આ બહુ સડે નહીં બટકો ભરે તો સા પીવાનું છે ના ના પાસે રાખો ઠીક હા હે લેવાનું હા પૂજા તાયો તો જો ગાડાવાળા થઈ ગાથી અડડ ને અમારે છે ને મા દીકરાને જરાક દવાખાને જવું આડું શીખવું આવ્યું આડું નું આવે લીધું હોય આડું આઈને હીરાવે યાર મારું મગજ કામ નથી કરતો કામ એલો પવન લઈ ગયો મોટરસાઇકલમાં એક દી રાતો વીસી માર્યો હતો ને આજે કારો પાંદડીઓ વીસી આવો કારો આ બહુ સડે નહીં બટકો ભરે તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની અને અમારે આગળ હીરાવાનું બાકી છે લગભગ બાઈડનું બધું કામ થઈ ગયું એક હીરાવાનું છે તો હીરાવે અને પછી એટલે પોતાને જ કરવાને સીધું નેદવા વી જાઉં આજ તો જો તડકો નિહીરો ધીરે ધીરે સૂરજ ભગવાન નિહરતા આવે તે એ લગભગ હુકાઈ જાય ખેતરું ને આજ હાથી આવીએ બપોર ઢુકડું આવીએ 11 વાગ્યા ઢુકડું હુકાઈ ત્યાં ગું એક શેડે ઉપર અમારે જરીક લીલું હે પણ એ વટાણામાં ત્યાં એલું કેવરાવીએ કારણ કે લીલું હોય ખેતર એટલે સવારમાં ઉબેર મારે એટલી વધારે એલું થાય એટલે 11 વાગે હાલીએ અમારે ત્યાં નેદવા જાઉં બેબીનું નહીં માણસોને કહ્યું તું તો ખરી પણ લગભગ વીમો હે નહીં આવે મધુને એટલે નેદવાનું હે એ તો જે 4-5 દી નહીં આવે બીજા અમારા પાસે છે ને રોડને કાંઠે નિહાજી કેવા ગાતા કે 2 જણ આવે ને તો હાઈ થઈ તો ત્યાં અડધુકતા લેવાઈ જાય એ જે પીંગા નહીં એટલી મણીએ કે નહીં આવે તે હીરાવેલા અને માયા ઉઠે ગઈ તેની સાદું પીરાવતા પછી નેદવા જઈએ રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજરીમાં રાખે આંકવાનું તો હાથી છે પણ પહેલાં એક બીજું થોડુંક કામ છે એ કરે ને પછી હાથી ચાલુ કરીએ તો છે ને આજે આપણે એક થોડીક અલગ વાત કરીએ આ મગજમાં આવતું હોય કે આપણી સ્કિન છે સ્કિનને આપણે ગ્લાસ ટાઈપનો ગ્લો દેવો હોય આપણે કહીએ ને કે શાઇનિંગ દેવું હોય તો કઈ રીતના સાઇન આપું ગ્લાસ ટાઈપનું મિત્રગણમાં વાત થઈને 2 જણાએ મને સલાહ આપી 2 પ્રોડક્ટની પછી મેં નેટમાં સર્ચ કર્યું ને જોયું ને એ બધું કર્યું મારા પાસે છે ને મામાઅર્થના 2 પ્રોડક્ટ છે એક છે રાઈસ વોટર ડુઈ એક્ટિવ સિરમ છે અને બીજું છે રાઈસ વોટર ડુઈ સનસ્ક્રીન છે વાત કરીએ આપણે પહેલાં આણી તો આમાં છે ને 98% રાઈસ વોટરની પ્યોર ગુડનેસ આવે અને 10%માં નાયસિનોમાઇડ આવે B3+ પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો રાઈસ વોટરથી છે ને તમારી સ્કિનમાં ગ્લાસ ટાઈપ ગ્લો આવે અને શાઇનિંગ આવે નાયસિનોમાઇડથી છે ને ડાર્ક સ્પોટ હોય ને આપણે કહીએ તો દાગા કારા એમાં ઘટાડો કરે બીજા નંબરમાં તમારી સ્કિનની લાઇટ પણ કરે સેફ સર્ટિફાઈડ છે અને ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ છે એટલી કે સેફ છે બધી ટાઈપની સ્કિન માટે આ ઉપયોગી જ છે એટલે કે બધી ટાઈપની સાંભળીમાં આ ઉપયોગમાં તમે લઈ શકો ને અને યુઝ કરવું તો હાવ હેલું જ છે એમાં કંઈ છે નહીં જ્યાં ઉપર નોબ આવે અને નોઝલ આવે આમાં નોઝલથી તમે ઉપયોગ કરી શકો જ્યાં આવી રીતના અને હાવ પાણી જેવું આવે હવે ડાયરેક્ટ સ્કિનમાં એપ્લાય કરે કહે નાખો એટલે રેડી એકદમ હાવ સ્કિનમાં ભીરી જાય આ છે બીજું રાઈસ વોટર ડુઈ સનસ્ક્રીન રાઈસ વોટરમાં આ 2 અટાણા મારા પાસે છે પ્રોડક્ટ અને આમાં પણ સેમ જ્યાં ઉપર કેપ છે અને નોઝલ છે નોઝલથી જ તમારે લગાડવાની અને જ્યારે આ છે સનસ્ક્રીન અટાણે સુમાહાની ઋતુ છે એટલે સૂરજ દાદા તો હોય નહીં એટલે સૂરજના કિરણો જળવાના ને અટાણે જ તમે જોઈ શકો કે હાવ અંધારપટ જેવું જ છે તો એવું જરૂરી નથી કે આપણે સૂરજ દાદાના કિરણોનો ફાયદો ન જડે મામાઅર્થની રાઈસ વોટર ડુઈ સનસ્ક્રીમનો ઉપયોગ કરો તો તમને સેમ ફાયદો તમને સનસ્ક્રીમમાંથી પણ જડીએ મામાઅર્થવાળા છે ને એના કસ્ટમરનું સાંભળે પણ ખરા તમે એનો પ્રોડક્ટ યુઝ કરો પછી એનો ફીડબેક આપો એ મુજબ એમાં ફેરફાર પણ કરે
કસ્ટમરના ઇનપુટની હિસાબે છે ને એનું જે ઓનિયન શેમ્પુ આવે ને એમાં એની ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું. પ્લસ એ રિસર્ચ ને ઇનોવેશન કરે અને એના પ્રોડક્ટને ઇમ્પ્રૂવ કરે છે. મામા અર્થના પ્રોડક્ટ છે ને ઓનલાઈનમાં તો ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, નાયકા છે, એના હારી તમારા નજીકના ઓફલાઈન સ્ટોરમાં પણ અવેલેબલ છે. અને જો તમે અમારો પ્રોમો કોડ યુઝ કર્યો તો તમારી મામા અર્થની વેબસાઇટ અને એપ્લિકેશનમાં 20% ઓફ જેડી છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જઈને ચેક કરો ને પરચેસ કરો. ને ફૂલ ઝાડ મેં વાવ્યા હતા ને એ લાગેગા એવું લાગે મુંડું નાખેગા તને પાછા ઉસાતા થેગા લાગેગા ન માયા હાલી આવા કઈ હા ઈ તરબૂચ નો વેલો જા એક તરબૂચ નો વેલો ઈ ગયો તો એ રાખે મી ગયો ને લગભગ બધા લાગેગા એક આ કાલે માયા ઈ પગ દે દી તો માયા પગ એવું ન દે જા તો ભાંગે પીને જો અરે લઈ જા આમાં હે ને પાણી આવે પાછી હે ને નળી મી પાથરે દીધી હતી ખાલી મો ભરાવે તા ને બસ ચાલુ કરે તા એટલે ખામણો ભરાઈ જાય. મારી માયા જો નેદવા આવી કાપો વાર્યો મોહે દીકરી બે બાતે ફોટો પાડવામાંથી એ કે મારે રમીલા કાલે આપણે બે ફોટો પાડીએ હતી કે ના મારે નથી પાડવો એ જો મોર થઈ ગઈ પછી લીએ કેમ પાટલામાંથી નેતતી જાય ને આ લેતી જાય આખે આખું ઝીણું બધું જો વાહ આ ઓલી કહેવત ને કે મોર ની ઈંડા સીતરવા ન પડે કઈ ઓય હેલો હેલો રાતા જામફર થોડાક બિચારા મોરપ વાળા હે હાવ કાયદેસર ને. સીતારામને જય શ્રી કૃષ્ણ. બધા દૈરાની જો 10 સાડા 10 થયા અને અમે આવ્યા ચા પીવા અને અમે બે જણ્યું ને જીત્યું અને આ બે ભાઈઓ એમાં કંઈક બીજું ઝીણું મોટું કરતા હતા જ્યાં બેઠા સાની વાટ જોઈને. કઈ ચા પીવાનું છે? ઠીક છે જ્યાં શાંતિ આવે. કરે તમારી ફૂઈ દીધું પણ મારી ફૂઈ ની મરો ફાઈ સકર આવે આગળ ઉભા થઈને પછી મોટર હલ્દી કરે ટાકા ને એવું આડા કઈ ભર્યું ને પાછા હું ગઈ કે મને સકર આવે. ના મને હું તાળિયા ખા. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નરીવા રાખે. આજ છે ને જરાક મારે ઉઠવા મોડું થઈ ગયું 10 થઈ ગયા કારણ કે હું અમે મોડો થયો તો 1 વાગે સૂતો હતો. અટાણે છે ને અમારે બેલીને ટ્રાય કરવાની છે. ભીમભાઈ ને માયા બે મોટો આપ દીકરી તો આવે ગયા ને હું પણ આવીશ ગો. ચાલો જવા દો ટ્રાય કરવાની છે મતલબ હાંકવાની તો હે. હા પણ હાલે કે ન હાલે કામ કીએ ને કી ની બેલી કામ કીએ કે પછી માંડવી કામ કીએ. એટલે લીલું પડી છે કદાચ એવા વટાણે ટ્રાય થાય છે તો ટ્રેક્ટર ખૂદતું જાય જરા તો જોઈએ હાલી જાય તો હાકી જવાની છે. અને આ કોરા નેદું હાલે બેબીનું નેદું ચાલો એ તો ન હાલી બેલી ન હાલી નહીં માયા ન હાલી હોવ અર્ધે કાંતા અર્ધે એમાં લાંબાનો લીકોરાથી ઓલી કોરા એલું કેવરાવે લીલો તાયું તો જો ગાડાવાળા થઈ ગાંથી અડડ હાય મોટા બાપા ની વાજે ભરે મૂક્યા ની તાયર ભરે મૂક્યા ને પડી હતું ત્યાંથી એ તો પતી ગયું. એવા ડિસ્કશન થાય કે કાં વાયલું ને કાં ન વાયલું જઈ લે કીડી હાથ રાખે હિરખા આમાં પણ ડિસ્કશન થાય. આ બાપ દીકરી છે ને આકડી ના આ તને હું તો મારે કાં હોવાનું હોય. હા એ તો વિડીયો તમારે શું હોય? હાલે વિડીયો એડિટિંગ નું માયા હુવે ગઈ હતી બિચારી થાકી હતી હાવ થોડે ને દે આખા ખેતરમાં નહીં દઉં. હા આખા ખેતરમાં ને દે કાપા ભરે ને ઢોર પાડીને નાખે વરે કાપો ભરે ને વરે પાડીને નાખે. હા પાડી રહી એનું તો જો
અવરું જોવે ગઈ અવરું જો તમારે કામ હાથીનું પછી થયું નો આલ્યું સવારે અટાણ ટ્રાય કરવી અટાણે નહીં હાલે કાલે હવે ની કદાચ હાલે પાછું અરે 10 વાગે 10 અરે 11 ભાઈ કહેતા હતા કે હું જા હાલો ટ્રાય કરે ભાઈ કે હું રમી લાવ વાગે ઈ તો ગા ઓલા ભાઈ ખડવાટવા આવ્યા ને પોલા ભાઈ છોકરો હા તેની શીખવાડવા બર એ કે ટ્રાય કરવા છે હું રમી લાવ કે 11:30 વાગે નું આવેલું એટલી ઘડી 2 કલાકમાં થોડું હાલે તો કે ના કે મારે ટ્રાય તો કરવી છે તો ટ્રાય કરીએ આગળ નહીં હાલે પાછું ભાગે છે બીજું કામ ને આ કાર્યો લકી હે કે માયા ઈ હવારી કાપો વાયરો તો મીન રમી લઈ બે કાંઈ કરી કે એક ફોટો અમારે બે ભેગો પાડ તે અમારે ભેગો ન પાડ્યો ને કારિયા ભેગો ફોટો પાડ્યો પૂણા શિયાર જેવું થયું અમે સાપિયા લીધો અને જાઉં નેદવા એટલે બાપ દીકરી એડિટિંગ કરે ને એ ના છે મારે ફૂઈ ઉઠ્યા આંખડી ને બપોરા કરે હટાણે 3:30 પૂણા શિયાર વાગે એની બરોબર ઠીક નહોતું નથી હુવે ગાતા પછી ઉઠાડ્યા ખાવા ટાણે તો કે મારે કે આટા નથી ખાવું હું કે રૂંઢે ઉઠે ને ખાઈ લે કે એ જરીક સકરજી હું આવે ખબર નહીં આ દવા પીએ હતી દવાનું કોઈ ઓલું થતું હોય કે રામ જાણે તી આરામ કરતા હતા આખરી ઉઠ્યા નેદવાના ટાણે મજા આવે છે તડકો કે કંઈ છે નહીં ઉપર ટાટો ટાટો વાવડો હોય ને ઢાંકણું હોય અસલનું હું મેં હું અહીં થેગું પણ આવતો કે ને મેં હજે કે છે 2-3 દીમાં અગાહી છે જો અમારે નેદાઈ જાય ને હાથીઓને હાલે જઈને તોય કે આવવાની તમારે નિરાય થઈ ગઈ હાલો તો બરે પાછી હાથીની છે ને ટ્રાય બતાવવાની છે બેલીની તો હાલે તો જોઈએ કામ થાય હા દીકરા બોલો હા હા પુરાવા ને કીધું આ છે આપણી માંડવી રામ બાપાના ખેતરમાં જે છે ને એ આગતરી વરવેલું હતી ને જોરદાર થઈ ગઈ હવે હાલે વાંધો ને જરા પડે હાલી કાંક જરાક તકલીફ પડી છે બાકી વાંધો નહીં આવે ને એલું તો પડે જરાક પણ કામ પડે જરાક હા બાપા એલું તો પડે જરાક પણ પાછું છે ને કામ આગાહી છે પછી મેન વ્યક્તિમાં જરા એલું પડે ને આકે જઈએ ને તો કાંઈ નહીં પેલી ને કંઈ એવું કંઈ નથી કે એકદમ હાલે અડધામાં કાયદેસર હાલે થોડાકમાં તકલીફ થાય કામ જ્યાં પાણી જરા ભરાણું હોય ને ત્યાં તકલીફ થાય અને અવાજ ઓછો આવતો હોય કદાચ કારણ કે ટ્રેક્ટરનો કાંક પૂછી જાય એનું આવે ત્યાં કેવડાવે જરા બાકી વાંધો ને કાયદેસર હાલે જરા તકલીફ થાય ક્યાંક માયા કાર્ય તો કેટલા વાગ્યા હવા 7 થયા ને અમારે છે ને મા દીકરાને જરાક દવાખાને જવું બરાબર મારા માને આજ ચક્કર આવે ને ઊભું નથી થવાતું એટલે કોઈને દેખાડવા જાઉં હજી જવું પડે અહીં છે કામ નાસ્તો હાલે અમે નેતા હતા રામ મામાના ખેતરમાંથી અડધું ખેતર ને દઈ ગયું અડધું રહ્યું વાઘડી આવ્યા તે જો ઢોર રાડ્યું નાખે તેની પાણી કરવા હું કાકે આ ઘરમાં આવીને પાડી હાથું સાહ લેવા આવી એ આડું શીખવું આવ્યું આડું નું આવે લીધું હોય આડું આવે નહીં આડું હું કા એક શીખું ખાઈ લે ને તો કાંટો સડી જાય બધું કામ થઈ જાય પછી વારે શીખવું અહીંથી કાંટા સડતા હા તો એક શીખું ખાઈ લે કેવડો કાંટો સડે તો કે તો સાની અડારી ਕਰਨ પીએલ ના હે હાલો મળી હા માં ઠીક છે માયા નાજી તમારે બુલેટ લઈને જાવ અહીંથી બધા અંધારું થઈ જાય ને બધી મોટરસાઇકલમાં અહીંથી લાઈટ નથી પડતી ઠીક છે આવો બેહો તો હે ને એના પૂણા 9:00 છે ને
અને અમે મારો દીકરો છે ને ગયા કેટલા વાગે 8:30 થયા છે ને ઉગેન હીરાવે હીરાવે કામ યારા મારું મગજ કામ નથી કરતો કામ એટલે પવન લઈ ગયો ને મોટરસાઇકલમાં એ આખું દુખે ને જરાક તકલીફ વાળું છે એટલે કંઈ વાંધો નથી આવ્યો ખાલી નિધિન કામ દેખાડે દવા લઈ ભાગી એ કે કંઈ વાંધો ના ખેજે હું 15 દિવસ દવા આપી ઘર પાછું જોઈ પી બાકી કપાસને 15 દિવસ દેખાડી જ જોઈ રેડ બીજું કંઈ નથી ઈ છે